ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના સન્ડે ઓન સાયકલ અભિયાનના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવાનો અને સાયકલિંગના ફાયદા વિશે માહિતી આપવાનો હતો। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના નેતૃત્વ હેઠળ યોજાયેલી આ રેલીમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સાયકલિંગ ગ્રુપે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ રેલી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરીથી શરૂ થઈ પોલીસ હેડક્વાર્ટર ખાતે સમાપ્ત થઈ હતી। આ 9 કિલોમીટરના રૂટમાં સૌએ શારીરિક સ્વસ્થતા અને તંદુરસ્તીનો સંદેશ આપ્યો હતો। આજે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલનો પ્રોગ્રામ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવેલો છે, જેમાં પોલીસના સ્ટાફ, અધિકારી, હોમગાર્ડના જવાન, સાયકલિંગ ગ્રુપ્સ અને ઘણા બધા લોકો પણ જે છે એમાં પાર્ટિસિપેટ કર્યું છે। આ જે પ્રોગ્રામ છે એ લોકોની હેલ્થ અને ફિટનેસને મોટિવેટ કરવા માટે રાખવામાં આવ્યું છે, જેમાં વધારેમાં વધારે લોકો અલગ અલગ ફિઝિકલ એક્ટિવિટીઝમાં જોડાય આ ઉદ્દેશ્યથી જે આ પ્રોગ્રામ રાખવામાં આવેલું છે એમાં ખૂબ સારું પાર્ટિસિપેશન લોકો દ્વારા મળ્યું છે અને ભવિષ્યમાં પણ એ જ રીતે લોકોને આવા પ્રોગ્રામોથી મોટિવેશન મળે અને વધારેમાં વધારે લોકો હેલ્થ અને ફિટનેસના કાર્યક્રમોમાં જોડાય એ પ્રોગ્રામ એ ઉદ્દેશ્ય સાથે સરકારશ્રીની સૂચના અનુસાર આજનો આ જે કાર્યક્રમ છે અને આ સાયકલિંગ સન્ડે ઓન સાયકલનો પ્રોગ્રામ છે એ રાખવામાં આવ્યો છે।